ગાંધી જયંતિ નિમિત્તે મસ્કા ગામે ગ્રામ સભા યોજાઈ। સભામાં ગૌચર જમીન મુદ્દે ભારે વિરોધ કરાયો। માંડવી તાલુકાના મસ્કા ગામે રાજગોર સમાજ વાડી મધ્યે ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામસભા યોજાઈ હતી। આ ગ્રામસભામાં લોકો દ્વારા ખોટી રીતે ગૌચર જમીન ખાનગી લોકોને સીટમાં બેસાડી દેવાતા વિરોધ નોંધાયો હતો। સાથે મસ્કા ગામના સર્વે નંબરો માંડવી નગરપાલિકામાં ચઢાવી બેફામ રીતે ગેરકાયદેસર બાંધકામ મંજૂરી અપાતી હોવાથી વિરોધ નોંધાયો હતો। મસ્કા ગામની ગૌચર પરના દબાણ હટાવવાનો નિર્ણય કરાયો હતો। ખેતી અને પશુપાલન આધારિત ગામમાં 3500 જેટલું પશુધન આવેલું છે, જેની સામે ગૌચર જમીનની ખૂબ મોટી ઘટ છે, જેથી કોઈપણ ખાનગી લોકોને ડેવલપર્સ બિલ્ડરોને મસ્કાની ગૌચર કે સરકારી જમીન ફાળવવા ન આવે એવું સૂર ગ્રામસભામાં લોકોએ ઉઠાવ્યો છે। આ રજૂઆતને લઈને ગ્રામજનો મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, કલેક્ટરશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી દરેક જગ્યાએ આ ગૌચર જમીન માટે રજૂઆત કરવામાં આવશે તેવું ગામના લોકોએ જણાવ્યું હતું। બીજો મુદ્દો અમુક એવા સર્વે નંબર છે જે માંડવી નગરપાલિકા દ્વારા ડીપી તૈયાર કરી ગેરકાયદેસર રીતે બાંધકામ મંજૂરી આપી રહ્યા છે, તેનો પણ ગ્રામસભામાં વિરોધ દર્શાવ્યો હતો। કારણ કે મસ્કા ગામની બાજુમાં આવેલ શિવનગરની બાજુમાં ઓક્સફોર્ડ સોસાયટીના ગટરના પાણી જાહેર રસ્તા પર છોડી દેવામાં આવ્યા છે। તેની રજૂઆત માંડવી નગરપાલિકાને છેલ્લા 2 વર્ષથી રજૂઆતો કરવામાં આવે છે। જ્યારે નગરપાલિકા બાંધકામ મંજૂરી આપે છે તો જેની ડીપી તૈયાર નગરપાલિકા કરે છે, ગટરના પાણી મસ્કા ગામે છોડવામાં આવે છે। લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। મસ્કા ગામના લોકોને નગરપાલિકામાં સમાવેશ થવું નથી, મસ્કા ગ્રામ પંચાયતમાં જ યોગ્ય છે તેવો વિરોધ દર્શાવ્યો હતો। આ કાર્યક્રમમાં વહીવટી તંત્રમાંથી એટીડીઓ પ્રકાશભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી, મસ્કા ગામના સરપંચ શ્રી ઉર્મિલાબેન ગોર, એડવોકેટ ગુલામ હુસેનજી સમેજા, ચંદ્રકાંત મોતા, શાંતિભાઈ મોતા, મોતીલાલભાઈ નાથાણી, સુનીલ વિંજોડા, શ્યામજી જોગી, રણજીતસિંહ જાડેજા, રમેશભાઈ જોશી, પ્રફુલભાઈ બાવાજી તેમજ ગામના આગેવાનો, મહિલાઓ, યુવાનો આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં જોડાયા હતા। અહેવાલ સુનીલ મોતા, માંડવી દ્વારા। આજરોજ ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં જ્યારે દરેક ગામડાઓમાં ગ્રામસભાનું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે, એ અંતર્ગત આજરોજ મસ્કા ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। અને આપ સર્વેને સૌપ્રથમ હું વિજયાદશમીનો પર્વ છે ત્યારે વિજયાદશમીની પણ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અને આજરોજ અમારી ગ્રામસભામાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, અલગ અલગ મુદ્દાઓ પર બહેસ થઈ હતી, અને અલગ અલગ પ્રશ્નો લોકોના હતા એને પણ સાંભળવામાં આવ્યા હતા। તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ શિલ્પાબેન નાથાણી, સરકારમાંથી વહીવટીતંત્રમાંથી એટીડીઓ પ્રકાશભાઈ ઉપસ્થિત રહ્યા હતા, અને ખૂબ મોટી સંખ્યામાં ગામના વડીલો, માતાઓ, બહેનો અને યુવાનો ઉપસ્થિત રહી અને પોતાનો પ્રશ્નો મૂક્યા હતા। જેમાંથી મુખ્ય પ્રશ્ન હતો કે મસ્કાની ગૌચર જમીન જે છે એમાં 15 લોકોને મસ્કાની ગૌચર જમીન અધિકારીઓ દ્વારા સીટમાં બેસાડવામાં આવી છે, જેનો ઉગ્ર વિરોધ થયો છે। નીતિ નિયમને નેવે મૂકી અને આ જે ગૌચર જમીન કોઈ કાળે સીટમાં બેસી શકે નહીં, છતાં ડીઆઈએલઆર દ્વારા અને અધિકારી દ્વારા આ જે જમીન સીટમાં બેઠી છે એમાં આજે ગ્રામસભામાં ખુલ્લો જાહેર વિરોધ દર્શાવવામાં આવ્યો છે। બીજું કે મસ્કાની ટોટલ 320 એકર ગૌચર છે, જેમાંથી માત્ર મસ્કા પાસે 50 એકર જ ગૌચર છે, બાકી બધામાં અલગ અલગ સરકારની કચેરીઓ અને સંસ્થાઓ આવેલી છે। જ્યારે ગ્રામજનોનું અને ગ્રામ પંચાયતનું અમારું એવું કહેવું થયું કે ભાઈ રાષ્ટ્રહિત માટે અથવા તો લોકોના હિત માટે સરકારી કચેરીઓ કે અન્ય કોઈ વસ્તુ માટે જ્યારે જમીન ફાળવવામાં આવે છે નિયમ મુજબ, એમાં અમને કોઈ જાતનો વાંધો નથી, કારણ કે લોકહિતનું કાર્ય છે, તો સામે બીજી મસ્કાને જમીન આપવામાં આવે જે નિયમ અનુસાર ગૌચર સુધારણા નિયમ હેઠળ જે વસ્તુ છે એ પ્રમાણે થાય તો અમને કોઈ જાતનો વાંધો નહોતો। પણ જે આ ખાનગી બિલ્ડર લોબી હોય, ડેવલપર્સો હોય, ઉદ્યોગપતિ હોય, એને આ ગૌચર આપવામાં આવે, એમાં ગ્રામજનોએ ખૂબ ઉગ્રતા સાથે આજે વિરોધ દર્શાવ્યો છે। અને આ ગ્રામસભાનો નિર્ણય અમે લોકો મામલતદાર, તાલુકા પંચાયત, કલેક્ટરશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી દરેક જગ્યાએ મૂકશું કે અમારું ગામ અમારી ગૌચર જમીન આપવા માટે સહમત નથી। તો આ બાબતે પણ ખૂબ ચર્ચા થઈ। સાથે મસ્કા ગામની અમુક એવા સર્વે નંબરો છે જે માંડવી નગરપાલિકાના
હદમાં નથી આવતા, તેમ છતાં પણ ડીપી તૈયાર કરી અને જે માંડવી નગરપાલિકા બાંધકામ મંજૂરી આપી રહી છે એનો પણ આજે ઉગ્ર વિરોધ થયો હતો અને ગ્રામજનોએ મસ્કા ગામને માંડવી નગરપાલિકામાં ભળવા માટેની ખુલ્લી ના પાડી છે. ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત હતા અને સર્વાનુમતે આજે આ ગ્રામસભામાં નિર્ણય લેવાયો છે. અને સાથે શિવનગર પાસે ઓક્સવુડ પાસે જે ગટરની સમસ્યા જે છે, કારણ કે ડીપી તૈયાર કર્યો છે નગરપાલિકાએ, ડેવલપમેન્ટ પ્લાન હેઠળ બાંધકામ મંજૂરી નગરપાલિકા આપે છે અને ગટર છોડાય છે મસ્કાના સીમાડામાં, જે બહુ જ દુઃખદ વાત છે. લોકોને આરોગ્ય સાથે ખૂબ મોટા ચેડા છે. છેલ્લે આજે 12 મહિના થવા આવ્યા છે, એમાં અમે દરેક જગ્યાએ આની રજૂઆત કરી છે, ફરિયાદ કરી છે. હાલ ખૂબ મોટી રકમ સાથે ગટરનું કામ ચાલુ થયું છે અને ભગવાન કરે એ કામ સફળ થાય અને જલ્દીથી આ ગટરનું નિરાકરણ આવે એવી અમારી સૌની લાગણી અને માંગણી છે ગ્રામજનોની. કારણ કે આ ગટરની સમસ્યા છેલ્લા 12 મહિનાથી છે. અનેક માતાઓ બહેનો આ ગટરમાં પડી છે, વાહન ચાલકો પડ્યા છે અને ખુલ્લા રોડ ઉપર જાહેરમાં મુકાતી ગટર, એ પણ 300 બંગલાઓની, 300 કે 350 મકાનોની ગટર જાહેરમાં મુકાય છે. તો એના આ રીતે જો ડેવલપમેન્ટ નગરપાલિકા કરી રહી છે તો આવું ડેવલપમેન્ટ કોઈને નથી જોઈતું. કારણ કે આ ડીપી તૈયાર કર્યો છે ડેવલપમેન્ટ પ્લાન, એના હેઠળ બાંધકામ મંજૂરી અપાય અને ડેવલપમેન્ટ કેવો તો ભાઈ બાંધકામ મંજૂરી આપે ને ગટર જાહેરમાં. તો એના સામે ગ્રામજનોએ આજે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. નીતિ નિયમ મુજબ સરકારના માર્ગદર્શન હેઠળ જે કાર્ય થતું હોય તે સહર્ષ સ્વીકાર રહ્યું છે અમને અને હંમેશા રહેશે. કારણ કે અમે બધા જ રાષ્ટ્રીય વિચારધારા સાથે સંકળાયેલા લોકો છીએ. અમારા વડીલો બધા જ રાષ્ટ્રીય વિચારધારા સાથે સંકળાયેલું અમારું આ ગામ છે. ત્યારે સૌની લાગણી અને માંગણી અમે અમારા ઉપરના અધિકારીઓ સુધી, પદાધિકારીઓ સુધી પહોંચાડશું. સંગઠનના પ્રમુખ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત દરેક જોડે અમારો સંકલન થઈ અમારી વાત થઈ છે. દરેક અમારા સહયોગમાં રહેશે અને મસ્કા ગામની ગૌચર બચે, મસ્કાનું સીમાડો બચે, મસ્કા ગામ બચે, એના માટેની આ જે અમારી પ્રક્રિયા છે એમાં આજે આ ગ્રામસભામાં આ પ્રક્રિયા કરવામાં આવી છે કે ભાઈ અમારા મસ્કા ગામનું જે છે એની ગૌચરને નુકસાન ન પહોંચે એના માટે આજે ગ્રામસભામાં ઠરાવ કરો. હું તમને એક વાત કહું, ગામડાઓ છે ને પશુપાલક અને ખેતી આધારિત ગામો છે. હવે જો એ ગામડો પશુપાલક અને ખેતી આધારિત છે, હવે એના માટે તમે ચરિયાણાની આપણે જમીન જ નહીં રાખીએ તો આ ગાયો અને રખડતા નંદી મહારાજો જે રસ્તા ઉપર આવે છે એનો મોટો કારણ આ છે. હવે આ પશુ જશે ગયા, ચરિયાણની મોટી સમસ્યા ઊભી થશે. તો અત્યારે કોઈ પણ ગામ હોય, કાઠડા હોય કે અન્ય કોઈ પણ ગામ હોય, ત્યાંની ગૌચર સરકાર પણ ખૂબ સંવેદનશીલ છે અને સરકાર પણ ઈચ્છી રહી છે. અને 2017ના ગૌચર સુધારણા નિયમ હેઠળ અધિનિયમ જે છે એમાં પણ ઉલ્લેખ છે કે જે પશુધન પ્રમાણે એ ગામ પાસે ગૌચર હોવું જોઈએ. અને અમે પોતે પણ એ જ માંગીએ છીએ. કારણ કે અમારો 3800થી 4000 પશુધન છે. લાખો લીટરમાં અમારી દૂધ ડેરીઓ દૂધનું ઉત્પાદન કરી રહી છે. પશુપાલન આધારિત અમારું ગામ છે, ખેડૂતો આધારિત અમારું ગામ છે. હવે આ ગામની જો ગૌચર આવા 15 ઉદ્યોગપતિઓને આપવામાં આવે તો અમારા ખેડૂતો, અમારા પશુપાલકો જશે ક્યાં? મારી ગાયો ક્યાં જશે? જેનો ગામજનોએ વિરોધ કર્યો છે અને ગ્રામસભાએ આજે આ નિર્ણય લીધો છે અને ગ્રામસભાનો નિર્ણય સર્વમાન્ય હોય છે. ત્યારે અમારી આ રજૂઆત રહેશે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે અમને દરેક જગ્યાથી અમને સહયોગ મળશે, અમારી ગૌચર જમીન બચશે. અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો અમે કાયદેસરની લડાઈમાં આગળ વધીશું. અસ્તુ. ભારત માતા કી જય. ચંદ્રકાંત રામજી મોતા, ભૂતપૂર્વ તાલુકા પંચાયત સદસ્ય છું અને અત્યારે ગામના અગ્રગણ્ય નાગરિક તરીકે આ ગ્રામસભામાં મેં મારી ઉપસ્થિતિ દર્જ કરાવી. આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામસભાનું આયોજન થયું અને એ ગ્રામસભામાં મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ ગામના જે સળગતા પ્રશ્નો છે એ પ્રશ્નો વિશે આજે ગ્રામસભામાં ચર્ચા કરવામાં આવી. એમાં મુદ્દો એવો છે કે મસ્કા ગામની રેવન્યુ સર્વે નંબર જમીનો અત્યારે નગરપાલિકા એ પોતાના અલગ કાયદા કાનૂન, ડીપી પ્લાન, આ તે નોટિફિકેશન વગેરે બતાવી અને એની અંદર જે કંઈ પણ ડેવલપમેન્ટ કે વિકાસની મંજૂરીઓ આપી રહી છે. બીજું ગૌચર જમીનો છે એમાં પણ પેશકદમી થઈ રહી છે, દબાણો થઈ રહ્યા છે. આ મુદ્દો ચર્ચામાં આવતા ગ્રામસભાની અંદર ગામ લોકોમાં ખૂબ જ આક્રોશ હતો. આવા અનેક પ્રશ્નો છે. દાખલા તરીકે 2015નું નોટિફિકેશન છે, ત્યારબાદ એક ડીપી પ્લાન છે, એના પછી હવે આવેલો પાછો બીજો ડીપી પ્લાન છે. આ બધી જ વસ્તુઓની ચર્ચા ગ્રામસભાની અંદર કરવામાં આવી. ગ્રામ લોકોને સમજણ આપવામાં આવી કે આ વસ્તુ કેવી રીતે અને શું થઈ રહી છે. અને એની અગેન્સ્ટમાં ગામ લોકોમાં ખૂબ જ આક્રોશ છે. એટલે એનું
વ્યવસ્થિત રીતે નિરાકરણ કરવા માટે આજની ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો અને એ ઠરાવની અંદર ગ્રામ પંચાયત જે રીતે વિચારે કીર્તિભાઈ આગળ વધે અને સમગ્ર ગામ એમની સાથે છે એવો ઠરાવ કરવામાં આવ્યો. ચર્ચા એવી છે સાહેબ, અત્યારે એ લોકોએ 2034નો ડીપી પ્લાન બનાવ્યો છે. મારી જાણ મુજબ એ ડીપી પ્લાન માત્ર બન્યો છે, એને મંજૂરી મળી નથી, છતાં પણ એ લોકો એ એરિયાની અંદર સમાવિષ્ટ વિસ્તારોની અંદર ડેવલપમેન્ટના કામો કરી રહ્યા છે. એની પણ ચર્ચા ગ્રામસભાની અંદર ગામ લોકોને કરવામાં આવી. એ લોકોને સમજણ પડતા એ લોકોએ એ બાબતે પણ વિરોધ દર્શાવ્યો કે આ વસ્તુ યોગ્ય નથી. એના માટે આપણે જે કંઈ પણ કરવું પડે, પ્રથમ તો આપણે સંકલન સાધી નગરપાલિકા સાથે, મામલતદારશ્રી સાથે, ટીડીઓ શ્રી જોડે, કલેક્ટરશ્રી જોડે આપણે ચર્ચાઓ કરીને આ પ્રશ્નનો સમાધાન લાવી અને જો એમ કરતાં પણ જો સમાધાન ન આવે તો છેલ્લે કોર્ટના દરવાજા પણ ખખડાવવાનું નક્કી કરવામાં આવ્યું. મારું નામ ઉત્સવ જોશી છે, મસ્કાનો રહેવાસી છું. આજે ગાંધી જયંતિ નિમિત્તે મસ્કા ગ્રામ પંચાયતની ગ્રામસભા હતી. એમાં જે મસ્કાને જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે એના વિશે આજે ચર્ચા કરી છે. અમે ખાસ તો ગૌચર જે જમીન છે એ ભૂમાફિયાઓએ લઈ લીધી છે અથવા તો 15 જેટલા કંપનીવાળાઓ છે એમને આપી રહી છે. એના માટે અમારો સખત વિરોધ છે. પ્લસમાં જે નગરપાલિકા જે બાંધકામ મંજૂરીઓ આપી રહી છે અને અત્યારે એક મોટો પ્રશ્ન છે ઓક્સવુડનો, જેની ગટર મસ્કા ગ્રામ પંચાયતથી આવે છે. અમે ગ્રામ પંચાયતમાં અનેકવાર રજૂઆત કરેલી છે, તેમ છતાં એનો કોઈ ઉકેલ આવેલ નથી. બધા લોકો લગભગ 200 જેટલી સંખ્યા હતી અને બધાનો ખાસ વિરોધ હતો. એક તો ગૌચર માટે જે લગભગ 300 એકર કદાચ મને યાદ નથી એક્ઝેક્ટ, એમાંથી માત્ર 50 એકર જેટલી ગૌચર બચી છે અને ગામમાં પશુધન છે આપણો 3800થી 4000નો પશુધન છે. તો ખાસ માટે મારી વિનંતી છે કે જ્યાં ગૌચર જઈ રહી છે એના અટકાવવા માટે ગ્રામજનો બધા વિરોધ કરે છે અને સાથે સાથે જે નગરપાલિકા જે ખોટા બાંધકામો કરી રહી છે ગ્રામ પંચાયતના વિસ્તારોમાં અથવા તો જ્યાં મંજૂરીઓ આપીને, એનો તમામ ગ્રામજનોનો વિરોધ છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 02266747625. મારુતિ જોગડે 9930864095.
વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.